અને હાલ અમદાવાદમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જ્યાં નામોની જાહેરાત એક બાદ એક કરવામાં આવી રહી છે, તેવામાં ખાડિયામાં ચૂંટણી પ્રચાર ગરમાગરમ બન્યો છે। જી હા, અમદાવાદના એ દ્રશ્યો આપને બતાવીશું, જ્યાં ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ તે પ્રકારના નિવેદન ભૂષણ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યા છે। ભૂષણ ભટ્ટે કહ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે। ખાડિયા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હવે ગરમાગરમ બની રહ્યો છે। આ નિવેદન આપને પણ સંભળાવીશું। ખાડિયાને પાકિસ્તાન ન બનવા દેવા માટે ભૂષણ ભટ્ટે અહીંયા વાત કરી છે। સંકલ્પ એ છે અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। સંકલ્પ એ છે। તો આપ જુઓ, ભૂષણ ભટ્ટ જેઓ ખાડિયાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેમણે આ મંચ ઉપરથી કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે। સીધી રીતે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ તે પ્રકારની વાત ભૂષણ ભટ્ટે કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વધુ વાત કરવા માટે આપણી સાથે ભૂષણ ભટ્ટ ખુદ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભૂષણભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। ચૂંટણી પ્રચાર હવે ગરમાગરમ બની રહ્યો છે અને આપનું એક નિવેદન જે ચર્ચામાં છે, આપે કહ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ। આ વાતને અધૂરી મૂકવામાં આવી છે। મેં એમ કીધું હતું, જે સમયે આ પ્રવચન મારું ચાલુ હતું એની થોડી મિનિટો પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેના 3 ઉમેદવાર જાહેર કર્યા હતા। એમાં 3 ઉમેદવાર એ ખાડિયાના પ્રવાસી ઉમેદવાર, ખાડિયાની સાથે કોઈ નિસ્બત નહીં એવા ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા અને એ ઇલિયાસભાઈ પઠાણ કરીને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા મેં આ પ્રવચનની અંદર બહુ સ્પષ્ટપણે કીધું હતું કે સરકારે બનાવેલા જે લોકો એમની મનસાથી, ઈચ્છાથી ખાડિયા અને કોટ વિસ્તારને અશાંત વિસ્તાર ધારાનું નિયમનું પાલન થાય, ખાડિયા સલામત રહે, આ સંદર્ભે એવું આ ઉપયોગી થાય અને એવી જાહેરાત કરે। અને એટલા માટે જ મેં કીધું હતું કે કોટ વિસ્તારની અંદર અશાંત વિસ્તારનો ધારાનો અમલ કરે જે ઉમેદવાર આવે, બરાબર છે, અને એ વાત લઈને આવે, એ વિષય લઈને આવે, અને જો એ લઈને ના આવે, પાકિસ્તાનની વાત કરે તો આપણે ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન કહેવું પડે, ખાડિયાને અખંડ રાખવું પડે। આ વાત કરી છે। બિલકુલથી આપણી સાથે વાત કરવા માટે ભૂષણભાઈ ઇમરાન ખેડાવાલા પણ જોડાઈ ગયા છે। ઇમરાનભાઈ, આપનું પણ સ્વાગત છે ઝી 24 કલાકમાં। ભૂષણ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે। તેમણે એક નિવેદન આપ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ। આ પ્રકારનું નિવેદન કેમ આપવું પડે? હવે એ તો મને ખબર નથી ભૂષણભાઈએ એમના નિવેદનમાં શું કીધું કે પાકિસ્તાન, ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, પરંતુ નિધિબેન આપને કહું કે છેલ્લા 2 ટર્મથી જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલા છે। ઇમરાન ખેડાવાલાને ખાડિયામાંથી પણ મત મળે છે, જમાલપુરમાંથી બી મત મળે છે। એટલે ત્યાંના સ્થાનિક લોકો જે પ્રમાણે 2 ટર્મથી મને ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલતા હોય ત્યારે એમને સ્થાનિક લોકોને મને લાગે છે કે કોઈ પણ જાતની તકલીફ કે ફિકર નથી કે કોઈ એમને શંકા હોય કે ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય બન્યા પછી ખાડિયા પાકિસ્તાન બની ગયું, એવું તો અત્યાર સુધી એમણે ક્યારે વિચાર્યું નથી। પરંતુ આ તો કોર્પોરેશનના ઇલેક્શન છે। કોર્પોરેશનના ઇલેક્શનના અંદર એ પાકિસ્તાન, હિન્દુસ્તાન, આતંકવાદ, હિન્દુ, મુસ્લિમ એના સિવાય એમના પાસે કોઈ બીજા મુદ્દા નથી હોતા। પણ ઇમરાનભાઈ, એમનું કહેવું છે કે જે તમે કોંગ્રેસે જે 3 ઉમેદવારને અહીં ઉમેદવાર તરીકે ઉતાર્યા છે તે વોર્ડના છે જ નહીં, તે પ્રવાસી ઉમેદવાર છે। જે હવે ભૂષણભાઈને નક્કી નથી કરવાનું, એ ખાડિયા વોર્ડના અંદર આવે છે। ખાડિયા વોર્ડના અંદર રહેતો હોય તો કોઈ પણ ઉમેદવાર ક્યાં પણ રહેતો હોય, એનું રેસિડેન્ટ ક્યાં પણ હોય,
પરંતુ એ લડી શકતો હોય છે, હા. બરોબર છે. એ ખાડિયા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડના અંદર આવે છે તો ત્યાં બોર્ડના અંદર તો લડી શકે છે ને. ખાડિયા બોર્ડના અંદર આવે છે, કોર્પોરેશનના બોર્ડના અંદર આવે છે. ભૂષણભાઈ, આપને અને જવાબ મળ્યો હશે. મારી વાત સાંભળો બેન, મારી વાત સાંભળો કે આ પાકિસ્તાન થી ડરાઈને હિન્દુ મુસ્લિમ કરીને જ મત માંગવા છે એમના પાસે. ભૂષણભાઈ, હિન્દુ મુસ્લિમ કરાઈને મત લેવા છે એવી વાત જ નથી. એટલા કોંગ્રેસ પાર્ટી નિશ્ચિતપણે એના ઉમેદવાર જાહેર કરે કે અમે પણ સરકારના અસાન ધારા કે કોટ વિસ્તારની અંદર અમે પણ આ સરકારના નીતિ અને નિયમોનું પાલન કરાવીશું, એવું કહેવામાં એમને ક્યાં વાંધો આવે છે? અસાન ધારો હોય કે કોઈ પણ ધારો હોય, મારી વાત બરાબર છે. ગુજરાતની સરકાર પર ભરોસો નથી તો તમે લેટર લખ્યો છે, તમે હમણાં જ લખ્યો છે એક લેટર કે ગુજરાતની તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે હિન્દુઓને રક્ષણ આપો. તમને ખબર નથી, તમને ખબર નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર. ઠીક, આપણે વન બાય વન બોલીએ. આપણે વન બાય વન બોલીશું જેથી અવાજ સ્પષ્ટ રીતે આવે. ઇમરાનભાઈ, આપની પાસે આવું. ભૂષણભાઈ બોલો. મેં એટલા માટે પત્ર લખ્યો કે ઇમરાનભાઈએ કીધું કે ભાઈ તમે પત્ર લખ્યો. મેં ત્યાં ગરીબ લોકો વસે છે, ઓછા લોકો વસે છે અને એનું હિત જળવાવું જોઈએ અને એ તમારે લખવો જોઈએ એક જનપ્રતિનિધિ તરીકે. તમે ભાન ભૂલ્યા છો, તમે પત્ર નથી લખ્યો, તમે હિન્દુના વોટ લો છો અને કામ નથી કરતા. એના પછી સ્પષ્ટ દેખાઈ આવે છે, લોકોને ખબર પડે છે, લોકો જાણે છે. ઠીક, ઇમરાનભાઈ. હા, ભૂષણભાઈ એક મિનિટ. ઇમરાનભાઈ આપ બોલો. હા, જે પત્ર લખ્યો છે ને એમણે ગુજરાતની પોલીસ પર્સન કર્યા છે કે પોલીસ જબરજસ્તી મકાનો ખાલી કરાઈ રહી છે, એટલે એમને એ ક્લિયર કરાવો કે તમને ગુજરાતની પોલીસ પર ભરોસો નથી, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર તમને ભરોસો નથી, તો તમારે લેટર લખવો પડ્યો. આ પ્રમાણેનું જયારે જે આમનું સ્ટેટમેન્ટ છે ત્યારે મારે એવું કહેવું પડે છે કે ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે ભૂષણભાઈ જે વાત કરી રહ્યા છે પાકિસ્તાન બની જશે, એવી જ રીતે અમિત શાહ એલિસ બ્રિજ વાળા એ પણ કહે છે કે પાકિસ્તાન બની જશે. એટલે ગુજરાતના અંદર જે આ નમાલી સરકાર છે, નમાલી સરકાર છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની, કે તમને ભરોસો નથી, તમારા જે મંત્રીઓ પર ભરોસો નથી, ગુજરાતની જે વહીવટ. ભૂષણભાઈ, તમારી સરકાર ગુજરાત પોલીસ પર ભરોસો નથી? હા, નિશ્ચિતપણે ભરોસો છે. ગેરવ્યાજબી રજૂઆત કરી પોલીસને કે કાયદાનું અર્થઘટન જુદું કરી પોલીસ પાસે રક્ષણ માંગી અને એ રક્ષણ માંગવાનું કારણ ખોટી રજૂઆત કરીને અને એ ઇમરાનભાઈ આપણે સાંભળીશું. મેં તમને સમય આપ્યો, આપણે સાંભળીએ, ભૂષણભાઈને સાંભળીએ. જી, મારી ફરજ છે કે સ્થાનિક લોકોને કોઈ અર્થઘટન કોર્ટના આદેશનું અર્થઘટન ખોટું કરાવી, નિર્દેશન ખોટું કરાવી અને પોલીસનો આશરો લઈ, પોલીસનો સહારો લઈ કોઈને બળજબરીથી ખાલી કરાવતા હોય અને પોલીસ એમ કહેતી હોય કે ભાઈ અમને આ કાગળથી આ કોર્ટના ચુકાદાથી આ માંગણી કરી છે, તો એના અર્થઘટન એવું આ ખોટું કરી અને પોલીસનો સહારો લઈ અને કરતી હોય તો મારું ધ્યાન દોરું મારી ફરજ નથી બનતી? ઇમરાનભાઈ પોતે તો જનપ્રતિનિધિ છે પણ એ બહાર ના નીકળ્યા. કારણ એટલા માટે કે જે મકાન તૂટતા હતા એ હિન્દુના હતા, મુસ્લિમના મકાન હતા. સલમાન અત્યારે પણ એમની વાત છે હિન્દુ મુસ્લિમની વાત છે. એમને કહો એટલે ઇમરાનભાઈ અને ખેડાભાઈ, મારી જોડે સમય ઓછો છે પણ મારે ખાલી એટલી જ વાત કરવી છે કે જનતાની પરેશાની હોય તો તેનો પ્રશ્ન ઉઠાવવાની જવાબદારી પ્રજાના પ્રતિનિધિની બનતી હોય છે, પરંતુ હિન્દુ મુસ્લિમ કે પછી પાકિસ્તાન એ પ્રકારના નિવેદનો પણ અહીં યોગ્ય ન કહેવાય તેવું મારું માનવું છે. આ બંને મારી સાથે જોડાયા, ખૂબ સરસ વાત કરી, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ કેવી રીતે હવે ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ભૂષણ ભટ્ટનું એક નિવેદન જે હાલ તો ચર્ચાના ચોકે છે અને કઈ રીતે તેમનું એક નિવેદન તેને લઈને ઇમરાન ખેડાવાલાએ પણ ઘણા સવાલ ઉઠાવ્યા છે.